સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. હું છું જય મહેતા. ટેટ ટાટ એક ઝાટકે આ સિરીઝનો આપણો આ 6થો લેક્ચર છે અને આજના વિડીયોથી આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો એક નવો ટોપિક શરૂ કરવાના છીએ. એ છે બચાવ પ્રયુક્તિઓ. શરૂઆતના બધા વિડીયોઝની અંદર હું તમને મોસ્ટ આઈમ્પી ટોપિક જ કરાવવાનો છું અને આ ટોપિક પણ ખૂબ જ મોસ્ટ આઈમ્પી છે. દરેક એક્ઝામની અંદર ટેટ અને ટાટની કોઈ પણ એક્ઝામમાં તમને આ ટોપિકના પ્રશ્ન જોવા મળશે જ. ક્યારેક તમને 3-4 ક્વેશ્ચન પણ જોવા મળશે. એટલે ખાસ કરીને આ ટોપિક એકવાર ધ્યાનથી જોઈ લેજો. સમજવો એકદમ ઇઝી છે, તમને ખૂબ જ મજા આવશે સમજવાની. પણ જ્યારે એમસીક્યુની વાત આવશે, જ્યારે એક્ઝામમાં પ્રશ્ન પૂછાશે ત્યારે ઘણું બધું કન્ફ્યુઝન થશે. કારણ કે અલગ અલગ 12 પ્રકારની બચાવ પ્રયુક્તિઓ આપેલી છે અને જ્યારે બધી બચાવ પ્રયુક્તિ ભેગી થશે ને ત્યારે ખબર પડશે કે આમાં શું આવશે કે શું નહીં આવે. એ નહીં આવડે, બરાબર? એટલે દરેક વસ્તુ ધ્યાનથી જોઈ લેજો. મારો એવો જ પ્રયત્ન હોય છે કે વિડીયો પૂરો થાય ને ત્યાં સુધી તમને દરેક વસ્તુ આવડી જાય. એટલે વિડીયોને છેલ્લે સુધીને ધ્યાનથી જોતા જાઓ. અને દરેક બચાવ પ્રવૃત્તિને એન્ડમાં મેં તમને વ્યવસ્થિત એક કોષ્ટક કરીને આપેલું છે, એટલે કન્ફ્યુઝન ના રહે, બરાબર? એટલે એ પણ જોઈ લેજો. અને જો તમારે કોઈ પણ ટોપિકની તૈયારી કરવી હોય તો સૌથી પહેલાં તમારે એનું કન્ટેન્ટ જોઈ લેવાય, મતલબ કે ટોપિકમાં શું માહિતી જોઈ લેવાય. ત્યારબાદ તમારે એના પીવાયક્યુ કરવાના, બરાબર છે? જેમાં પાછલા વર્ષના પૂછેલા ક્વેશ્ચન હોય એનો સમાવેશ થઈ જાય. તો હું તમને એવી જ રીતના તૈયારી કરાવું છું. સૌથી પહેલાં આખું એક કન્ટેન્ટ સમજાવીશ, બરાબર? ત્યારબાદ તેના હું તમને એમસીક્યુ સોલ્વ કરાવીશ. એમસીક્યુમાં સી ટેટ, ટેટ અને ટાટ, જેમાં ટેટની અંદર ટેટ 1 અને ટેટ 2 આવી જશે અને ટાટમાં ટાટ એસ અને ટાટ એચએસ. મતલબ કે 5 એક્ઝામમાંથી જે પણ એમસીક્યુ પૂછાયેલા છે એ મેં તમને આપેલા છે, બરાબર? એટલે તમને ખબર પડે કે એક્ઝામની અંદર કેવા પ્રકારના એમસીક્યુ પૂછાય છે. એટલે તમે એ પણ જોતા રહેજો. અને આ જે ટોપિક છે એના હું ટોટલ 3 વિડીયો બનાવીશ. આજના વિડીયોમાં હું તમને 6 બચાવ પ્રયુક્તિઓ સમજાવીશ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી 6 સમજાવીશ અને ત્યારબાદ એના એમસીક્યુ સોલ્વ કરીશ. એટલે તમે બધી વસ્તુ એકવાર ધ્યાનથી જોઈ લેજો. અને જે લોકો નવા છે એ લોકોને જણાવી દઉં કે આ 6થો લેક્ચર છે. મેં ઓલરેડી 5 લેક્ચર બનાવેલા છે, બરાબર? આખો એક કોર્સ બનાવેલો છે જે તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ છે. તમે કોર્સના સેક્શનમાં જઈને આખો કોર્સ જોઈ શકો છો. ટેટ ટાટ એક ઝાટકે આ સિરીઝનું નામ છે, કોર્સનું નામ છે, બરાબર છે? અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એની પીડીએફ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ટેલિગ્રામ ચેનલમાં, બરાબર? ટેલિગ્રામ ચેનલ જોઈન કરી નાખજો અને પીડીએફ જોઈ લેજો. પીડીએફ તમે પ્રિન્ટ કઢાવી શકો છો અને તમે પ્રિન્ટ કઢાવીને જ્યારે પણ રિવિઝન કરવું હોય એના માટે કામ લાગશે. ક્લિયર છે? તો શરૂ કરીએ આપણે બચાવ પ્રયુક્તિઓ. વ્યક્તિત્વનું મનો વિશ્લેષણાત્મક માળખું, બરાબર છે? બચાવ પ્રયુક્તિઓ સમજવા માટે સૌપ્રથમ આપણે ફ્રોઈડ દ્વારા આપવામાં આવેલા વ્યક્તિત્વના ત્રિપરિમાણીય માળખાને સમજવું અનિવાર્ય છે. હવે જો અહીંયાથી તમારા 2 એમસીક્યુ બને છે, બરાબર? પેલું કે ત્રિપરિમાણીય જે માળખું છે વ્યક્તિત્વનું એ કોણે આપેલું છે? તો ફ્રોઈડનું આપેલું છે, બરાબર છે? બીજી વસ્તુ, ફ્રોઈડના મતે માનવ વ્યક્તિત્વના 3 મુખ્ય ઘટકોનું બનેલું છે. તો હવે ફ્રોઈડના જે ત્રિપરિમાણીય છે એમાં કેટલા ઘટકો છે? તો 3 ઉપરથી ખબર પડી જાય કે 3 હોય છે, બરાબર? 3 ક્યાં ક્યાં? તો ઈડ, ઈગો એન્ડ સુપર ઈગો. ઇંગ્લિશમાં યાદ રાખશો તો વધારે ઇઝી રહેશે, બરાબર? બાકી ગુજરાતીમાં થોડાક નામ છે અટપટા હોઈ શકે છે. ઈડ, પછી અહમ એટલે ઈગો અને ઉપરી અહમ એટલે સુપર ઈગો. બચાવ પ્રયુક્તિઓ એ બીજું કોઈ નથી પરંતુ અહમ દ્વારા પોતાની સુરક્ષા માટે લડવામાં આવતું એક અજાગૃત યુદ્ધ છે, બરાબર? અજાગૃત યુદ્ધ છે, યાદ રાખજો. આ જાગૃત નથી, અજાગૃત યુદ્ધ છે કે ઓટોમેટિક થઈ જતું હોય ક્યારેક ક્યારેક, બરાબર છે? તો સૌથી પહેલાં ઈડ, ઈગો અને સુપર ઈગો આ કેમાં આવે છે? આ કોના દ્વારા આપવામાં આવેલા છે? તો ફ્રોઈડ દ્વારા, બરાબર? ફ્રોઈડે કયો નિયમ આપેલું છે અથવા તો કયું માળખું આપેલું છે? તો ત્રિપરિમાણીય. એ કેનું માળખું છે? તો વ્યક્તિત્વનું માળખું છે. આટલું ખબર પડી ગઈ. હવે આપણે ઈડ, ઈગો અને સુપર ઈગો ત્રણેય વિશે એકવાર સમજી લઈએ, બરાબર? સિમ્પલ છે, જરાય મગજમાં લોડ લેવાની જરૂર નથી, આરામથી આવડી જશે, બરાબર? જેટલી વસ્તુ તમને હાઇલાઇટ કરતો જાય એટલું તમારે યાદ રાખતું જવાનું છે. ઈડ સુખનો સિદ્ધાંત. ઈડ એ વ્યક્તિત્વનું મૂળભૂત અને જન્મજાત ઘટક છે. તે આપણી મૂળભૂત વૃત્તિઓ, કામ, વાસના અને આક્રમકતાનું કેન્દ્ર છે. કાર્યસિદ્ધાંત શું છે? તે સુખના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તેને તત્કાલ સંતોષ જોઈએ છે. લાક્ષણિકતા, તે અતાર્કિક, આવેગશીલ, વાસ્તવિકતાથી પર છે. ઉદાહરણ તરીકે વર્ગખંડમાં ભણાવતા શિક્ષક સામે ભૂખ લાગતા વિદ્યાર્થીઓ ટિફિન ખોલીને ખાઈ લેવાની ઈચ્છા થવી એ ઈડ પ્રેરિત વર્તન છે. તો આ વસ્તુ ખબર પડી ગઈ. આ ઈડ શું છે? બરાબર, આપણી જે મૂળભૂત વૃત્તિ છે, જેમ કે ભૂખ લાગવી, પછી કામ, વાસના, આક્રમકતા, બરાબર છે? એ શું છે કે આવેગોથી હાલતી હોય, બરાબર? જનરલી જે હોર્મોન્સ છે શરીરના એના ઉપર હાલતી હોય.
કારણ કે ભૂખ લાગવી એક હોર્મોન્સ છે, કામ વાસનાવાળી વૃત્તિ છે, બરાબર, એ હોર્મોન્સ છે, એ વાસ્તવિક વસ્તુ છે, બરાબર. એટલે શું થાય કે આ સુખનો સિદ્ધાંત છે, જેનાથી પ્લેઝર મળતું હોય આપણને, અને એને તત્કાલ સંતોષની જરૂર હોય છે, બરાબર છે. તેના માટે ઈડ હોય. હવે અહમ, વાસ્તવિકતાનો સિદ્ધાંત. અહમ એ વ્યક્તિત્વનું વહીવટી કેન્દ્ર છે. તેનો વિકાસ બાળપણમાં થાય છે, જ્યારે બાળકને સમજાય છે કે દરેક ઈચ્છા તરત સંતોષી શકાતી નથી, બરાબર છે. જો વાસ્તવિકતાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ હું છે રિયાલિટી પ્રિન્સિપલ. જો ઓલો કયો હતો, બરાબર છે, એ રિયાલિટી નહોતો, આ સુખનો સિદ્ધાંત હતો, બરાબર, પ્લેઝર પ્રિન્સિપલ હતો. આ યાદ રાખજો. આને કોઈ પણ વ્યક્તિ છે ને તરત સંતોષવાની ટ્રાય કરે છે, પણ ખબર જ છે કે ભાઈ અમુક વસ્તુ રિયાલિટીમાં સંતોષી શકાતી નથી, બરાબર. જો ઈડની ઈચ્છાઓ વાસ્તવિક અને સામાજિક રીતે સ્વીકાર્ય હોય તેવી રીતે સંતોષવી. બચાવ પ્રયુક્તિનો ઉપયોગ અહમ દ્વારા જ કરવામાં આવે છે. જ્યારે અહમ પર ઈડનું દબાણ વધે અને સુપર ઇગોનો ડર હોય ત્યારે ચિંતા ઉદ્ભવે છે, અને આ ચિંતાને હળવી કરવા માટે અહમ બચાવ પ્રયુક્તિ વાપરે છે. તો હવે તમને ખબર પડવી જોઈએ કે બચાવ પ્રયુક્તિ છે એ ઈડ, ઈગો અને સુપર ઇગો એ ત્રણમાંથી કોના દ્વારા આવતી હોય છે? તો ઈગો દ્વારા આવતી હોય છે, બરાબર છે, ઈગો દ્વારા આવતી હોય છે. હવે જો સમજો કે અમુક ઈચ્છા છે, બરાબર, એ સમાજ દ્વારા સ્વીકાર્ય હોય તો એને સંતોષી શકાતી હોય છે, પણ નથી હોતી, બરાબર છે. તો વચ્ચે શું આવી જાય? અહમ આવી જાય. પછી ઈડનું દબાણ વધે અથવા સુપર ઇગોનો ડર હોય તો શું થાય? ચિંતા અથવા એન્ઝાઇટી, જેને આપણે કહેતા હોઈએ, આવી જાય. અને એને હળવી કરવા માટે આપણે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરતા હોઈએ. હવે સુપર ઇગો, નૈતિકતાનો સિદ્ધાંત. આ વ્યક્તિત્વનું નૈતિક પાસું છે. માતા પિતા અને સમાજ દ્વારા શીખવવામાં આવતી નૈતિકતા અને મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. નૈતિકતાનો સિદ્ધાંત, મોરલ પ્રિન્સિપલ, તે અહમને સતત યાદ અપાવે છે કે શું સાચું છે, શું ખોટું છે. જ્યારે અહમ કોઈ ખોટું કામ કરે અથવા વિચાર સુદ્ધા કરે ત્યારે ઉપરી અહમ અપરાધ ભાવ, ગિલ્ટ જન્માવે છે, બરાબર. તો આ તમે સમજાઈ ગયું. આ શું છે? મોરલ વસ્તુ. જેમ કે તમને ખબર છે કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. એક અપરાધ ભાવ, એક ગિલ્ટ છે, એ તમારા મનમાં આવી જાય કે આ વસ્તુ મેં કરી, ખોટી કરી, બરાબર છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, આજે ઘણીવાર આપણે આપણે તમે શિક્ષક જ છો, બરાબર ને, બધા લોકો શિક્ષક છે ને આપણે શીખડાવતા હોય કે જ્યાં ત્યાં કચરો ના કરવો જોઈએ. પણ તમે ટ્રેનમાં જાઓ અને ટ્રેનમાંથી અથવા બસમાંથી પ્લાસ્ટિકની બોટલ બહાર ફેંકો, કાં વેફર ખાઈને કચરો બહાર ફેંકો, તો ઘણા લોકોને એમ થતું હોય ક્યારેક ક્યારેક કે ભાઈ નહોતો ફેંકવાની જરૂર, પોતાની પાસે રાખી તો સારું હતું. તો આ શું છે? નૈતિક છે, બરાબર વસ્તુ છે. એ તમને ગિલ્ટ કે અપરાધ ભાવ જન્માવે કે આ વસ્તુ કરો નથી છતાં આપણે કરી લીધી. આવી ઘણી બધી વસ્તુ હોય, બરાબર. ઘણા લોકોને વ્યસન હોય, રોજ વ્યસન કરતા હોય, છતાં એમ થતું કે ના કર્યું તો સારું હતું. તો વ્યસન કર્યા પડી જેવું યાદ આવે, પાછું પહેલાં યાદ ના આવે, બરાબર. એટલે સંઘર્ષ ને ચિંતા. હવે આ વસ્તુ મહત્વની છે. આના પછી આપણે અલગ અલગ પ્રકારના જે બચાવ પ્રયુક્તિઓ છે એ આવે છે. એટલે આ વસ્તુ તમારે સમજવી જરૂરી છે, બરાબર. જ્યારે ઈડ કોઈ અયોગ્ય માંગણી કરે, જેમ કે પરીક્ષામાં ચોરી કરવી, અને ઉપરી અહમ ના પાડે કે ચોરી કરવી પાપ છે, ત્યારે બિચારો અહમ વચ્ચે ફસાય છે, અને આ સંઘર્ષમાંથી ચિંતા જન્મે છે. તો જો સમજી ગયા તમે. જો ઈડ છે એ માંગણી કરે કે ચોરી કરી લ્યો. શું કામ? કારણ કે એક્ઝામમાં પાસ થવું જોઈએ તો સારા માર્ક જોઈએ કોઈ પણ રીતે, બરાબર. અને અહમ છે ના પડે કે ના ચોરી યાર ના કરવી જોઈએ, બરાબર. એવી જ વસ્તુ તમને ખબર હોય તો ઘણા લોકો ગવર્મેન્ટ જોબ લાગ્યા પછી અમુક ડિપાર્ટમેન્ટમાં હોય છે કે ભાઈ ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ, પણ પછી ઈડ છે કહેતો કારણ કે બધાય કરે ને આપણે કરી લે હાલો, તો શું થાય ખબર છે? અહમ છે ને વચ્ચે આવી જાય. કારણ કે સૌથી પહેલાં ઈડ આવે, પછી ઈગો આવે, અને પછી સુપર ઈગો આવે. આ સંઘર્ષમાં ચિંતા જન્મે. વાસ્તવિક ચિંતા, બાહ્ય ભય, જેમ કે શિક્ષકની સોટી. શિક્ષક છે એ સોટી, મતલબ કે શિક્ષક ખીજાય તો મારે બહાર કાઢી મૂકે એમ. નૈતિક ચિંતા, અંતરાત્માનો ડંખ અથવા અપરાધ ભાવ, બરાબર. ઘણા લોકોના અંતરાત્માનો ડંખ હોય કે ભાઈ આ વસ્તુ મેં ખોટી કરી, ન થવી જોઈએ. અને સ્નાયવિક ચિંતા, ઈડની વૃત્તિઓ કાબુ બહાર જતી રહેવાનો ડર, બરાબર છે. કાબુ બહાર જતી રહેવાનો ડર, ઈડની વૃત્તિઓ. કારણ કે જો ઘણી બધી જગ્યાએ એવું થતું હોય કે અમુક વૃત્તિ આપણી એવી હોય જે કાબુ બહાર જતી રહેતી હોય, બરાબર છે. તેનો પણ ડર લાગતો હોય. આ ચિંતાથી બચવા માટે અમને અજાગૃત રસ્તાઓ અપનાવવા પડે છે, જેને બચાવ પ્રયુક્તો કહેવામાં આવે છે. હવે સૌથી પહેલી આપણે બચાવ પ્રવૃત્તિ જોશી. જો આ તમને સમજાઈ ગઈ હશે. ના સમજાણી હોય
બરાબર, તો વાંધો નહીં, ફરી તમે વિડીયોને પાછળ લઈ અને એકવાર જોઈ લો, અથવા વિડીયોને પોઝ કરીને બધી વસ્તુ વાંચી લો. ક્લિયર છે? આ PDF તમને ટેલિગ્રામમાં મળી જ જશે જ્યારે આ લેક્ચર પૂરો થઈ જશે. મતલબ કે આ લેક્ચરને આ ટોપિક આખો બરાબર જે બચાવ પ્રયુક્તો જેનો ટોપિક પૂરો થઈ જશે ત્યારબાદ તમને ટેલિગ્રામમાં આજે આખી PDF છે મળી જશે. એટલે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ભૂલતા નહીં. પેલી બચાવ પ્રયુક્તિ છે યૌક્તિકીકરણ. આનું ટૂંકમાં નામ કહેવાય બહાનાબાજી. અને તમે યાદ રાખવું હોય ને યૌક્તિકીકરણ તો બહાનાબાજી યાદ રાખી લેવાનું. વ્યાખ્યાની વાત કરીએ તો જ્યારે વ્યક્તિ પોતાની નિષ્ફળતા, અયોગ્ય વર્તન કે અતાર્કિક વિચારોને છુપાવવા માટે સાચાને બદલે સારા લાગે તેવા અને તાર્કિક બહાનાઓ રજૂ કરે ત્યારે તેને યૌક્તિકીકરણ કહેવામાં આવે છે. ફ્રોઈડના મતે આને સ્વછેતરપિંડી બરાબર ની પ્રક્રિયા છે. બરાબર, અમુક વસ્તુ શું કહેવામાં આવે છે કે જેને તમે આખી દુનિયાને છેતરી શકો પણ પોતાની જાતને છેતરી ના શકો. કારણ કે તમને તો ખબર તમે શું કરેલું છે. બરાબર, સાચું છે ખોટું તમને તો ખબર છે ને, બીજા કોઈને ભલે ના ખબર પડે, ભગવાનને ખબર ના પડે, તમને તો ખબર છે ને. તો યૌક્તિકીકરણમાં શું છે, તમે સ્વછેતરપિંડી કરો છો. ઘણી વાર અમુક ખોટી વસ્તુ પોતાની જાતને એટલી વાર કહેવા માંડી કે આપણી વસ્તુ સાચી માની જાય. બરાબર, તમને એક્ઝામ્પલ આપણે જોઈએ. આપણે આમાં બે પ્રકાર છે, ખાટી દ્રાક્ષ અને મીઠા લીંબુ. બરાબર, ખાટી દ્રાક્ષનો મતલબ શું કે કોઈ વસ્તુ તમને નથી મળી આટલી વસ્તુને આપણે ખરાબ કહી દઈએ. બરાબર, ઘણા લોકો પાસે આઈફોન ના હોય, બરાબર, આઈફોન જે મોંઘો આવે છે 1 લાખથી ઉપરનો ફોન છે, તો ઘણા લોકો એમ કે એના કરતાં તો એન્ડ્રોઈડ સારો છે, આઈફોનમાં આટલા ખર્ચા ના કરાય. બરાબર, પણ બધાએ પોતાની રીતે બેસ્ટ જ હોય છે. જેનું જેટલું બજેટ તે ખરાબ નથી હોતું, એના જેવું છે. પછી મીઠા લીંબુનો મતલબ શું કે તમને જે વસ્તુ મળી એ ખરાબ છે પણ તમારી પાસે છે એટલે આપણે સારી કહેતા હોઈએ. આપણે એકવાર એક્ઝામ્પલ આપીને સમજીએ. બરાબર છે, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ પ્રાપ્ત ન થાય ત્યારે તે વસ્તુમાં જ દોષ કાઢે છે. જેમ કે શિયાળાની જે દ્રાક્ષની વાર્તા છે કે શિયાળ દ્રાક્ષ સુધી નહોતી પહોંચી શક્યો તો દ્રાક્ષ જ ખાટી છે એમ કહી દીધું એણે. ટેટની પરીક્ષામાં નાપાસ થયેલ ઉમેદવાર, મારે તો શિક્ષક બનવું જ નહોતું, શિક્ષકની નોકરીમાં પગાર ક્યાં સારો હોય છે, આ બધું અલગ અલગ વસ્તુ કીધા રાખે. કાં તો એવું કહે કે આ વખતે પેપર બહુ અઘરું હતું, જે ટેટનું રિઝલ્ટ છે ને એ બહુ ઓછું આવે છે. બરાબર, ઘણી બધી વસ્તુ હોઈ શકે છે. મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ, અહીં અમને નિષ્ફળતાના સ્વીકારથી થતી પીડામાંથી બચાવવા માટે લક્ષ્યને જ નકામું ગણાવી દેવામાં આવે છે. તો શું છે, લક્ષ્ય જ નકામું છે, ત્યાં સુધી મારે પહોંચવું જ નહોતું, મારે તો બીજી સરકારી નોકરી કરવી છે, મારે તો ક્લાસ 1 2 બનવું છે, એના જેવું બધું. બરાબર, પછી આગળ મીઠા લીંબુ, જ્યારે વ્યક્તિને અનિચ્છનીય પરિસ્થિતિ સ્વીકારવી પડે ત્યારે તે પરિસ્થિતિને જ શ્રેષ્ઠ માની લે છે. બરાબર, ગરીબ માણસ કહે છે પૈસા તો હાથનો મેલ લે, સાચું સુખ તો ગરીબીમાં તો સંતોષમાં છે. ગરીબીમાં છે એમ તો ઘણા લોકો ના કહે, પણ ઘણા લોકો એમ તમે બોલતા તો જોયેલા હશે અમુક વ્યક્તિઓને કે પૈસા તો ભાઈ હાથનો મેલ લે, એના કરતાં શાંતિથી સુખેથી જીવાય. તો જે રૂપિયાવાળા વ્યક્તિઓ છે એ સુખેથી જ જીવતા હોય છે. ભાઈ, તમે જે દિવસની 8 કલાક મહેનત કરો છો, જે સરકારી નોકરીની તૈયારી કરો, શેના માટે કરો છો? કે તમને જીવનના પૈસા મળે એટલા માટે, પ્રમોશન માટે મગજમારી કરો, શું કામ કરો છો કે પૈસા મળે એટલા માટે. તમે જીવનની 8-10 કલાક પૈસા માટે જ કાઢો તો જે લોકો સારા પૈસા કમાય છે એને શું વાંક છે? બરાબર, બધે પૈસા માટે જ કામ કરતા હોય છે. તો પછી એવું નહીં વિચારવાનું કે પૈસા હાથનો મેલ લે, બધાને પૈસા જોઈએ જ છે તો વધારે પૈસા હોય સારી જ વાત છે. તમે પૈસાનો ઉપયોગ કેવી રીતના કરો છો એ મહત્વની વસ્તુ છે. બરાબર, પછી જો શિક્ષકને દૂરના ગામડામાં બદલી મળે ત્યારે કહે કે શહેરના ઘોંઘાટ કરતાં અહીં શાંતિ સારી. સાચે દરેક શિક્ષકને શહેર જ જોતું હોય છે, પોતાનું વતન જોતું હોય, પોતાનું શહેર જોતું હોય, ના મળે ત્યારે ગામડામાં જવું પડે, એના જેવું છે. બરાબર, મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ, અહીં મજબૂરીને મહાનતામાં ખપાવી આત્મસંતોષ મેળવવામાં આવે છે. ચાલો હવે બીજું, પ્રક્ષેપણ, પારકે ભાણે લાડવો. પારકે ભાણે લાડવો, પોતાનામાં રહેલો દોષ, નબળાઈઓ અને અસ્વીકાર્ય વિચારોને બીજાના માથે ઓઢાડી દેવાની પ્રક્રિયા એટલે પ્રક્ષેપણ. મતલબ બીજાના ખંભે બંદૂક ફોડવી. બરાબર, અમુક આપણો જે ટોપલું હોય બીજાના ટોપલે આપી દેવું. વ્યક્તિને પોતાના અંતરાત્માના ડંખથી બચવા માટે દોષનો ટોપલો બીજાને ઢોળી દે છે. વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય ત્યારે કહે છે પેપર અઘરું હતું, શિક્ષકે બરાબર ભણાવ્યું નહોતું અથવા પેપર બરાબર ચેક નહોતું કર્યું, પેન નહોતી ચાલતી. તો આ બધા શું છે, બાના છે. બરાબર, કે આપણી ભૂલ હતી પણ આપણે બીજા પર ઢોળી નાખી, આને પ્રક્ષેપણ કહેવાય. નાચ ન જાને આંગણ ટેઢા, નાચતા ન આવડતું છે અને આંગણું છે વાંકું છે તેમ કેવું. આ તમને કહેવત હિન્દીમાં સાંભળેલી હશે કે ભાઈ જે લોકો નાચતા નથી આવડતું એમ વિચારે છે કે ભાઈ આંગણું છે ને એ વાંકું છે એટલે નથી નચાતું. તો આ શું છે, પ્રક્ષેપણનું એક ઉદાહરણ છે. સામાજિક સંદર્ભ,
એક વ્યક્તિ જે પોતે અપ્રામાણિક છે તે સતત બીજાની ઈમાનદારી પર શંકા કરે છે અને માને છે કે આખી દુનિયા ચોર છે. બરાબર. ભાઈ જો ઘણા બધા લોકો છે એ ગવર્મેન્ટ જોબમાં જે શું કરતા હોય, રિશ્વતનું કામ કરતા હોય, બેઈમાનીનું કામ કરે, પછી સિવાય ક્યાંકથી કટકી લઈ પાડી લેવી બધું કામ કરતા હોય. પછી એમ કહે કે ભાઈ આ કામ તો મારે કરવું પડે, એના વગર ના હાલે. બરાબર. અથવા તો આખું જે ડિપાર્ટમેન્ટ એ જ કરપ્ટ છે, બધાને કરવું જ પડે આવું. તો પોતે પ્રમાણિક છે એમ નથી કહેતા, બીજાની ઈમાનદારી ઉપર શંકા કરતા હોય. બરાબર. યુક્તિકરણમાં વ્યક્તિ બહાના આપે છે, પ્રક્ષેપણમાં વ્યક્તિ બીજા પર દોષ આપે છે. બરાબર. એકમાં બહાના હોય, એકમાં બીજા ઉપર દોષ હોય. એટલે આ બેનો તફાવત થઈ ગયો. આ બેન તમને ખબર પડી ગઈ. ચાલો હવે આપણે આગળ. ચાલો તમને વિડીયો ગમતો હોય તો તમે મિત્રો વિડીયોને લાઈક કરી નાખજો. ખાસ કરીને બીજા લોકોને શેર કરી નાખજો. બરાબર. જો મારો એવો જ પ્રયત્ન હોય છે કે તમને ફ્રી ઓફ કોસ્ટમાં સારામાં સારું ભણાવવું. અને બીજી વાત, તમે આરામથી પાસ થાવ. 2026 અથવા 2027માં તમને સરકારી નોકરી મળી જાય. બરાબર છે. એટલા માટે જ હું કામ કરું છું. પૈસા માટે કોઈ કામ નથી કરતો. આ દરેક વસ્તુ બનાવવા માટે, આટલો ટાઈમ આપવા માટે ખર્ચો થતો હોય છે. બરાબર. ધારો તો આ કોર્સને અમુક ચાર્જમાં આપીને તમને આપી શકત. બરાબર. 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયાનો ચાર્જ આપણે કરી શકત, જેનાથી મને પણ બેનિફિટ રહે. પણ હું નથી કરું. શું કામ ખબર? કારણ કે દરેક વ્યક્તિ સુધી આ બધી વસ્તુ પહોંચી શકે. તો એના માટે તમારે એક એફર્ટ મારવા પડે. જેવી રીતના હું આટલા એફર્ટ કરું, તમારે શું કરવાનું કે તમારે જેટલા બીએડના ગ્રુપ હોય, પીટીસીના ગ્રુપ હોય, એ ગ્રુપમાં શેર કરી દો ખાલી એક વિડીયો. એ લોકો સુધી પહોંચે. કોઈને આંગળી ચીંધી હોય કોઈ વસ્તુ સારા માટે, તેનો પુણ્ય મળ્યો, તે કરતા જાઓ. બરાબર. અને બાકી હાઈપનો ઓપ્શન છે જ નીચે. હાઈપનો ઓપ્શન તમને દેખાતો હશે. હાઈપ આપી દે એટલે આપણો વિડીયો બીજા લોકો સુધી પહોંચી શકે. અને ગમ્યું હોય તો લાઈક કરી નાખો. અને કોઈ પણ એક સારી એવી કમેન્ટ કરી નાખો. જેટલી કમેન્ટ તમે વધારે કરશો ને એટલો વિડીયો બીજા લોકો સુધી પહોંચશે. તેવું તમે કરતા રહો. હવે ત્રીજું, તાદાત્મ્ય. બીજામાં ભળી જવું. જ્યારે વ્યક્તિ પોતાની લઘુતા ગ્રંથિ અથવા નિષ્ફળતાને ઢાંકવા માટે કોઈ સફળ પ્રતિષ્ઠિત વ્યક્તિને સંસ્થા સાથે પોતાનો સંબંધ જોડે છે અને ગૌરવ અનુભવે છે, ત્યારે તાદાત્મ્ય કહેવામાં આવે છે. હીરો વર્શિપ. હીરો વર્શિપનો મતલબ શું? જે આપણે હીરો હોય, એક્ટર્સ હોય ને, બરાબર છે, અલગ અલગ હીરો જેને આપણે, જેમ કે ફિલ્મ સ્ટાર હોય, ક્રિકેટર હોય, એના જેવી આપણે હેરસ્ટાઈલ રાખી, એના જેવું વર્તન કરી. સચિન તેંડુલકર સદી મારે તો પોતે ચાહક છે માનીને પોતે સિદ્ધિ મેળવી, એના જેવું વિચારે. સંસ્થાકીય તાદાત્મ્ય. કોઈ વિદ્યાર્થી ભણવામાં નબળું હોય પરંતુ તે ગર્વથી કહે કે હું અમદાવાદની સૌથી પ્રખ્યાત સ્કૂલમાં ભણું છું. અહીં તે સ્કૂલની પ્રતિષ્ઠાને તાદાત્મ્ય સાથે પોતાની સફળતાને નિષ્ફળતાને ઢાંકે છે. બરાબર. તો તમે કોઈ પણ ખરાબ સ્કૂલમાં ભણતા હો તો બની શકે તમારા રિઝલ્ટમાં કોઈ ફેર પડી શકે છે, પણ ઘણીવાર પોતાના ઉપર આધાર રાખે છે. તમે કોઈ પણ સારી સ્કૂલમાં ભણતા હો તેનો મતલબ એવો નથી કે તમે હોશિયાર જ થઈ જાઓ. નબળા સ્કૂલ કોઈ નબળી ના હોય, પણ ઘણીવાર અમુક સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું હોય, શિક્ષકો સારા ના હોય, પણ તમે તમારી પોતાની કાબિલિયતથી આગળ વધી જ શકો છો. ઘણી બધી એવી સરકારી સ્કૂલ છે, ઘણી બધી એવી સ્કૂલ પણ છે કે જ્યાં શિક્ષકો નથી છતાં વિદ્યાર્થીઓ ઘણા બધા આગળ નીકળી જતા હોય. અને ઘણી બધી સ્કૂલ તમે જોયેલી જશે જે સ્કૂલ બહુ સારી હોય પણ વિદ્યાર્થીઓ કેવા જેવા ના હોય. બરાબર. તે પોતાના ઉપર આધાર રાખે છે. માતા પિતા. ઘણીવાર માતા પિતા પોતાના અધૂરા સપનાઓ સંતાનો દ્વારા પૂરા કરવા ઈચ્છે છે. પિતા ડૉક્ટર ના બની શક્યા હોય તો પુત્રને ડૉક્ટર બનાવીને સંતોષ મેળવે છે. તાને શું કહેવાય? તાદાત્મ્ય કહેવાય. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. અમુક વસ્તુ યાદ રાખજો. તાદાત્મ્યવાળા જે વ્યક્તિઓ હોય છે એણે પોતાની કંઈ આઈડેન્ટિટી હોતી નથી. એ પોતે પોતાની જાતે નિષ્ફળ સમજતા હોય, લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે. બરાબર છે. એટલે પોતાની વસ્તુ છે બીજાને જોઈને એનું અનુકરણ કરતા હોય, અથવા પોતાના બાળકોની વસ્તુ બનવા માટે કહે. જેમ કે ઓલા પુષ્પા નામનું પિક્ચર છે ને, બરાબર, એમાં અલ્લુ અર્જુન એક્ટર છે. તો એને જોવા માટે માણસો લાખોની સંખ્યામાં વયા જાય. પછી આરસીબી કપ જીતીને આવે તો લાખો લોકો જે એને આરસીબીનો કપ જીતેલો જોવા માટે આવે. એ બધા લોકો બેરોજગાર અથવા તો નબળી માનસિકતાવાળા હું કહી શકું, કારણ કે એની પાસે એ કપ જોવાનો ટાઈમ છે આટલી ગળદીમાં. પોતાના જીવનમાં કોઈ એવું સારું કામ બીજું નથી કરતા એ લોકો. બરાબર. કોઈ એક્ટરને જોવા માટે આમ કલાકો સુધી લાઈનમાં રાહ જોશે. ખબર છે એનાથી કંઈ રૂપિયા નથી મળવાના. એક્ટર જોઈને તમે શું મળી જવાનું છે? કોઈ ભગવાન તો છે નહીં તે. તો એના જેવું. બરાબર. તો યાદ રાખો, તમારો પોતાનો ટાઈમ છે, તમારો પોતાનો છે. તમે કેના માટે આપો છો? કોઈ એક્ટર તમને ગમતો હોય, તમે એના મૂવીઝ જોવો, સારી વાત છે. હું જોઉં છું, હું ક્રિકેટ જોતો, હું મૂવીઝ જોતો હોઉં, પણ એ વ્યક્તિ પાછળ ગાંડું નહીં થઈ જવાનું. પછી વિરાટ કોહલી હોય કે તેંડુલકર હોય, કોઈ પણ બીજો વ્યક્તિ હોય, શાહરૂખ ખાન હોય, બરાબર, એ પોતાનું કામ કરે છે, આપણે આપણું કામ કરવાનું, આપણે આપણા જીવનમાં આગળ વધવાનું કામ કરવાનું છે. જેવી રીતના મને ગમે છે હું વિડીયો બનાવું છું, ભલે પછી વર્લ્ડ કપનો મેચ ચાલતો હોય,
બરાબર. ક્ષતિપૂર્તિ, ઉણપ ભરપાઈ કરવી. એક ક્ષેત્રમાં રહેલી ઉણપ અને નિષ્ફળતાને બીજા ક્ષેત્રમાં સિદ્ધિ મેળવીને સરભર કરવાની પ્રક્રિયાને ક્ષતિપૂર્તિ કહેવાય છે. બરાબર છે. જો એક ક્ષેત્રની નબળાઈ છે ને એ થઈ ગઈ તો આપણે બીજા ક્ષેત્રમાં એકદમ સખત મહેનત કરવાની. જેમ કે એક વિદ્યાર્થી ગણિતમાં નબળું હોય, રાત દિવસ મહેનત કરીને ગણિતમાં જ ટોપર બને, તો પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ કહેવાય. પરોક્ષનો મતલબ શું? હજી શું વાત કરેલી છે કે ક્ષતિપૂર્તિની અંદર એક તો પ્રત્યક્ષ એક પરોક્ષ હોય. મોટા ભાગે પરોક્ષ જોતા હોય છે. પ્રત્યક્ષમાં ખબર પડી ગઈ કે ભાઈ વિદ્યાર્થી ગણિતમાં નબળું છે, રાત દિવસ મહેનત કરીને ગણિતમાં ટોપર બને. પણ બીજા ક્ષેત્રની વાત કરીએ તો શું આવશે? ભણવામાં નબળું જે બાળક છે ક્રિકેટમાં ચેમ્પિયન બને અને શાળામાં માન સન્માન મેળવે. ઐતિહાસિક ઉદાહરણ, નેપોલિયન બોનાપાર્ટનું કદ નીચું હતું, પરંતુ તેને અડધું વિશ્વ જીતીને પોતાની સત્તાની લાલસા દ્વારા શારીરિક ઉણપની ક્ષતિપૂર્તિ કરી હતી. તો તમને ખબર છે નેપોલિયન બોનાપાર્ટ છે એ કદમાં નાના હતા, સચિન તેંડુલકર કદમાં નાના હતા, પણ બધા લોકોએ પોતાનું જે કામ છે એમાં બહુ સારું કામ કરીને દેખાડ્યું અને નેપોલિયન તો અડધી દુનિયા જીતી લીધી હતી. બરાબર. વર્ગખંડમાં જે વિદ્યાર્થી ભણવામાં હોશિયાર નથી હોતા તે ઘણીવાર તોફાન કરીને, જોકર જેવું વર્તન કરીને બધાનું ધ્યાન ખેંચે છે. આ એક પ્રકારની નકારાત્મક ક્ષતિપૂર્તિ છે. બરાબર. ઘણા લોકોને હોય કે કંઈક કામ હોય ને પાછળથી આમ કાંઈ કીધા રાખે, બોલવાની આદત હોય, જોક્સ મારતા હોય જાણી જોઈને, કારણ કે બધા લોકો એને સાંભળીને હસતા રાખે. બરાબર. કોલેજમાં તમે આવા જોયેલા હશે. બધા તરફ ધ્યાન ખેંચવાનું કામ એ લોકો કરતા હોય. શું કામ? કારણ કે એને બધા જોઈએ તો મજા આવે તો હું કંઈક છું, એ કેવો ઈગો પોતાનો સેટિસ્ફાઈડ થાય. પછી ઉદાત્તીકરણ અથવા ઉર્ધ્વગમન. આને ઉર્ધ્વગમન કહો તો વધારે સારું છે. સબ્લિમેશન. બરાબર. ફ્રોઇડના મતે આ સૌથી શ્રેષ્ઠ અને વિધાયક બચાવ પ્રયુક્તિ છે. જ્યારે વ્યક્તિ પોતાની અસામાજિક કે અનૈતિક વૃત્તિઓ જેમ કે કામવાસના કે આક્રમકતા સમાજ સ્વીકાર્ય અને ઉચ્ચ કાર્યોમાં વાળી દે ત્યારે તે ઉદાત્તીકરણ કહેવામાં આવે છે. બરાબર છે. મતલબ કે અમુક કાર્ય સમાજ દ્વારા સ્વીકાર્ય નથી હોતા તો એ પોતે સારા કાર્યમાં પોતાની એનર્જીને વાપરે અને એ બહુ સારું કામ કરી દેખાડે. એક્ઝામ્પલ, પ્રેમમાં નિષ્ફળતા. તુલસીદાસ પત્નીના પ્રેમમાં પાગલ હતા, પરંતુ પત્નીના ઠપકા બાદ તેનો પ્રેમ રામ ભક્તિમાં પરિવર્તિત થયો અને ત્યારબાદ શું થયું? રામચરિત માનસની રચના થઈ. આ ઉર્ધ્વગમનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જેમ કે તમે છો, બરાબર. તમે જો પ્રેમમાં નિષ્ફળ ગયા હો તો તમે અત્યારે સારામાં સારી મહેનત કરશો અને પછી ગવર્મેન્ટ ટીચર બનશો, તો તમારું જે નિષ્ફળતા છે એને તમે તમારી સફળતામાં પરિવર્તિત કરી શકો છો. આક્રમકતા. જે બાળકમાં ખૂબ ગુસ્સો અને મારવાની વૃત્તિ હોય તેને બોક્સિંગ કે કુસ્તીની રમતમાં મૂકવામાં આવે તો ગોલ્ડ મેડલ જીતીને લઈ આવે, તો હિંસાવાળી રમતગમતમાં વાળી દેવામાં આવે. કળાની વાત કરીએ તો સાહિત્યકારો અને ચિત્રકારો પોતાની દબાયેલી લાગણીઓની કવિતા અને ચિત્રોમાં વ્યક્ત કરે છે. બરાબર. ઘણી વાર તમે જોયેલું હશે કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ તમારે શાયર બનવું હોય કે લેખક બનવું હોય, કવિ બનવું હોય તો એકવાર તમારે પ્રેમમાં નિષ્ફળ જવાનું તો તમે બની શકો. કારણ કે પછી તમારા મનમાં એટલા બધા ગહન વિચારો આવવા માંડે કે ઓટોમેટિક કવિતા છે કે પછી ઘણી બધી વસ્તુ જે લખાતી જાય. બરાબર છે. અને કાં પછી તમારી પાસે જે અમુક વ્યક્તિત્વ હોય, બરાબર, લેખકનું પોતાનું અથવા કવિનું પોતાનું વ્યક્તિત્વ જેને શબ્દો પર પોતાના વધારે ભાર હોય. જેમ કે હું પણ કંઈક ને કંઈક અલગ અલગ વસ્તુઓ લખતો હોઉં છું મારા જીવનમાં, બુક્સ લખતો હોઉં છું, ઘણી બધી વસ્તુ લખતો હોઉં છું. તો એના માટે તમારી પાસે શબ્દ ભંડોળ હોવું જોઈએ અથવા તો એવી વિચારસરણી હોવી જોઈએ. હવે આગળ ચાલો. દમન, અજાગૃત વિસ્મરણ. બરાબર. રેસ્પિરેશન. વ્યક્તિને દુઃખ કે આઘાત પહોંચાડતા વિચારો બનાવવો કે ઈચ્છાઓને અજાણતા જ અજાગૃત મનમાં ધકેલી દેવાની પ્રક્રિયાને દમન કહેવામાં આવે છે. સક્રિય વિસ્મરણ, એક્ટિવ ફોરગેટિંગ પણ કહે છે. આનો મતલબ શું? કે તમે ભૂલી જાઓ અમુક વસ્તુ. અજાગૃત ક્રિયાઓ વ્યક્તિને ખબર પણ નથી હોતી કે તેઓ ભૂલી ગયો. નિગ્રહનો જાગૃત ક્રિયા વ્યક્તિ જાણી જોઈને વાત ટાળે. હું અત્યારે જ આ વિશે વિચારવા નથી માંગતો. હજો આવું છે ને આપણે દર વખતે કરતા હોઈએ છીએ. દમનનો મતલબ શું ખબર છે? આપણે અજાગૃત મનમાં હોઈએ છીએ, મતલબ કે આપણે જાણતા નથી હોતા કે આપણે ક્યારેય વસ્તુ ભૂલી ગયા. ઘણી બધી બાબત એવી હોય છે કે જે આપણે ભૂલી જતા હોઈએ છીએ.
તેને દમન કહેવાય. નિગ્રહનો મતલબ શું? અમુક ટોપિક એવા હોય કે જેના ઉપર તમારે વાત જ ન કરવી હોય, બરાબર, જેના ઉપર તમારે વાત જ ન કરવી હોય, બરાબર, એ ટોપિક વિશે વાત આવે તો તમે વાત ટાળી નાખો. જેમ કે કોઈ વ્યક્તિ ટેટની એક્ઝામમાં ફેલ થયું હોય, પછી એને પૂછવામાં આવે તારું ટેટનું શું થયું, એટલી વાત વાળી નાખે. એવું કે ખબર છે મૂકને ભાઈ કંઈક બીજી વાત કરીએ, કારણ કે એને ખબર છે કે ભાઈ ફરીથી પાછી એકને એક લપ કરવી પડશે અથવા બચાવ પ્રયુક્તિ બીજી કરવી પડશે કે ભાઈ એક્ઝામ પેપર અઘરું હતું, એક્ઝામ સારી નહોતી ગઈ, હું માંદો હતો કે માંદી હતી, એ ટાઈમે મારે બીજું ઘણું બધું કામ આવી ગયું હતું, તેના જેવું છે. એટલે આપણે ઘણી બધી બચાવ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ, તે ના કરવી પડે એટલે આપણે શું કરતા હોઈએ? નિગ્રહ પણ કરતા હોઈએ. કોઈ વ્યક્તિ બાળપણમાં થયેલી જાતીય શોષણની ઘટનાને સંપૂર્ણપણે ભૂલી જાય છે તો આ તમને ખબર, આને દમન કહેવાય. બરાબર, કે બાળપણમાં કંઈ જાતીય શોષણની ઘટના થઈ હોય પછી એના મનમાંથી નીકળી જાય, અથવા કોઈ પણ નાના બાળક છે એને મમ્મી પપ્પા મારતા હોય ક્યારેક ક્યારેક, બરાબર છે, શિક્ષકોએ મારેલું હોય, ક્યારેક એ પડી ગયા હોય, તો આવી ઘણી બધી વસ્તુ જે તે સમયે યાદ હોય પછી તમે મોટા તો તમે ભૂલી જાઓ, કારણ કે એ વસ્તુ યાદ રાખવા જેવી નથી. પરીક્ષામાં નપાસ થવાનો ડર હોય ત્યારે વિદ્યાર્થી હોલ ટિકિટ ઘરે ભૂલી જાય છે, તો જે આ ભૂલી જવી વસ્તુ છે એ દમન કહેવાય, કારણ કે પરીક્ષાના અહમથી ચિંતાથી બચવા માગે છે. બરાબર, ઘણી બધી વસ્તુ અમુક વાર ભેગી થતી હોય, આપણે ચિંતા હોય ત્યારે આપણે અમુક વસ્તુ ભૂલી જતા હોઈએ, તેના જેવું છે. બરાબર, તો ચાલો 6 ટોપિક કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે વ્યક્તિકરણ જેની અંદર 2 વસ્તુ આવશે, બરાબર, એક ખાટી દ્રાક્ષ, મીઠા લીંબુ, પછી પ્રક્ષેપણ, ત્યારબાદ તાદાત્મ્ય, ઉદાત્તીકરણ અને દમન. હવે પછી હું તમને શું સમજી જણાવી દઉં. 7 થી 8, 7, 8, 9, 10, 11 ને 12, આ 12 આપણે સમજવાના છીએ, બરાબર. ત્યારબાદ એક્ઝામમાં કયા પ્રકારના પૂછાય છે પ્રશ્નો, બરાબર, તમારે કેવી રીતના ઓળખવું જોઈએ એના માટેનું કોષ્ટક આપેલું છે. ત્યારબાદ તમને MCQ આપેલા છે, એ પણ તમે સમજાવીશ, અને છેલ્લે તમને એક માસ્ટર કી આપેલી છે, એ માસ્ટર કી પણ તમારે જોવાની છે, એટલે બધા વિડીયો તમારે જોવા જ પડશે. ત્યારબાદ તમને PDF છે એ ટેલિગ્રામમાં આપીશ, બરાબર છે. પણ બની શકે તો વિડીયો તમારે બધે જોવા, કારણ કે વિડીયો તમે જોશો ને તો અમુક વસ્તુ શું IMP જે તમને ખબર નહીં તો હું તમને કહી દઈશ કે આ વસ્તુ IMP જે આ વસ્તુ તમને પૂછાઈ શકે છે, એટલે વિડીયો જોતા રહ્યો અને તમને ખબર પડી જ ગઈ હશે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમને મોટા ભાગની વસ્તુ યાદ રહી જતી હોય, એટલે વિડીયો જોવાનું રાખો. મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ, ત્યાં સુધી લાઈક કરી નાખો, શેર કરી નાખો, બરાબર, અને હાઈપ આપી દેજો વિડીયોને, અને ખાસ કરીને કમેન્ટ આપી દેજો, ગમે સારી ખરાબ ગમે તમે કમેન્ટ આપી શકો છો, એટલે વિડીયો છે એ બીજા લોકો સુધી પહોંચી શકે.